સાણંદમાં આશરે 650 યુનિટ્સ લાગેલા છે. સૌથી મોટો યુનિટ ટાટાનો ઓટોમોબાઈલ ફેક્ટરી છે. 5000 થી લઈને 15000 લોકોને ડિરેક્ટલી એમ્પ્લોય કરવાના. મારી પાછળ તમને જે દેખાય છે ને એ અદાણીનું નવું લોજિસ્ટિક્સ હબ છે. આમાં આશરે 50000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. હવે મારુતિ સુઝુકીનો જે પ્લાન્ટ અહીંયા આવી રહ્યો છે ને એ પ્લાન્ટમાં 35000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે. એક પછી એક બ્રાન્ડેડ બધી ફેક્ટરીઓ આપણે જોઈ છે. મોટા પ્લેયર્સ, હજારો કરોડ સિવાયની તો વાત જ નહીં. અહીંયા આગળ આપણે અગર જોઈશું ને તો 20 નહીં, 50 નહીં, 100 નહીં, 500 નહીં, 1000 પ્લોટ્સ છે. 25 લાખ રૂપિયામાં આપણે અહીંયા આગળ પ્લોટ લઈ શકીએ છીએ. એનો મતલબ એ છે કે આજે આપણે એક મીડિયમ સાઇઝની ગાડી ખરીદીએ એ કિંમતમાં આપણે આપણા માટે કે આપણી આવનારી પેઢી માટે પ્રોપર્ટીમાં, લેન્ડમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. અહીંયા આગળ એક ક્લબ પણ આવી રહી છે. 100 વિલાસ આવવાના છે જે આપણે ખરીદી શકીશું અને એક ઇન્કમ પણ સેટ કરી શકીશું. આ બધા પ્લોટ 100% ક્લીન ઓનરશિપ વાળા છે. અત્યારે ઇન્ડિયા જે રીતે ચારેય બાજુ ડીલ્સ કરી રહ્યું છે ને એનાથી એક વસ્તુ ખબર પડી રહી છે કે ઇન્ડિયાએ હવે દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનવું છે. અને એક વસ્તુ આપણે છેલ્લા ઘણા બધા વર્ષોમાં જોઈ છે કે જે દેશ મેન્યુફેક્ચર કરે છે એ દેશ પાસે પાવર હોય છે. અને એટલે જ નેશનલ મિશન ઓન મેન્યુફેક્ચરિંગ હેઠળ ઇન્ડિયાનો ટાર્ગેટ છે કે જે આપણો જીડીપીનો 17% ભાગ મેન્યુફેક્ચરિંગ છે એ વધારીને 2035 સુધી મેન્યુફેક્ચરિંગ શુડ બી 25% ઓફ અવર જીડીપી. એક્સપર્ટ્સ એવું માને છે કે જો આ ટાર્ગેટ અચીવ થઈ જાય ને તો નવા 143 મિલિયન એટલે લગભગ 1,43 લાખ લોકોને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોબ્સ મળશે. હવે આ જે આખો ટાર્ગેટ છે ને આમાં ગુજરાતની ભૂમિકા બહુ જ મોટી છે. કેમ? કારણ કે અત્યારે ઓલરેડી આપણા દેશનો ટોટલ જીડીપી છે એમાંથી 8.4% ગુજરાતમાંથી આવે છે. પણ એટલું જ નહીં, ગુજરાતમાં કોન્સ્ટન્ટલી અત્યારે ડીલ પર ડીલ ચાલી રહી છે. મોટી કંપનીઝ અત્યારે ગુજરાતમાં આવી રહી છે મેન્યુફેક્ચરિંગ માટે. હવે આ મેન્યુફેક્ચરિંગમાં ખાલી 1-2 સેક્ટર નહીં, બહુ જ બધા સેક્ટર્સ છે જે સેક્ટર્સમાં આજે ગુજરાત આપણા દેશમાં સૌથી વધારે કંપનીઝ સાથે ટાઈઅપ કરી રહ્યું છે. પણ આ જે ટાઈઅપ થઈ રહ્યા છે ને એ અલગ જગ્યાએ થઈ રહ્યા છે. ધોલેરા તમે અને મેં સાચું કહુંમાં જોઈ લીધું છે. ગિફ્ટ સિટી આપણે ફરી લીધું છે. પણ એક જગ્યા બાકી છે, સાણંદ વિરમગામ રોડ. આ સાણંદ વિરમગામ રોડ ઉપર ઘણી બધી કંપનીઝે કાં તો અનાઉન્સ કરી દીધું છે કાં તો પછી આ રોડ ઉપર ઘણી બધી કંપનીઝના ઓલરેડી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનું કામ શરૂ થઈ ગયું છે. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે હું આ સાણંદ વિરમગામ રોડ ઉપર જેટલી કંપની છે દરેક કંપનીઝને જોવા માટે રૂબરૂ જવા માંગુ છું ઓન ગ્રાઉન્ડ. અને એટલે તમે જો મારી સાથે આવવા માંગતા હોય, જોવા માંગતા હોય, સમજવા માંગતા હોય કે આખો માહોલ શું છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને અમદાવાદથી નીકળીને આપણે વિરમગામ SIR તરફ જતા હોય ને તો વચ્ચે આવે છે સાણંદ. મારે તમને સાણંદનો થોડો ડેટા આપવો છે. સાણંદમાં આશરે 650 યુનિટ્સ લાગેલા છે જેમાંથી 600 યુનિટ ડોમેસ્ટિક છે અને 50-55 જેવી MNC કંપનીઝના યુનિટ્સ લાગેલા છે. જે યુનિટ્સમાં સૌથી વધારે ઓટોમોબાઈલ અને એના એન્સિલરી યુનિટ્સ છે. એટલે ઓટોમોબાઈલમાં લાગતા જેટલા બી યુનિટ્સ હોય ને મેન્યુફેક્ચરિંગ એ બધા છે. તમને ખબર છે આ જેટલા યુનિટ છે ને એમાં સૌથી મોટો યુનિટ ટાટાનો ઓટોમોબાઈલ ફેક્ટરી છે. જે ટાટાવાળો પ્લાન્ટ છે ને એ ટાટા મોટર્સનો. અને સાણંદ GIDCમાં અત્યારે આપણે જોઈએ તો આશરે 20 થી 25,000 લોકોને ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળે છે. સાણંદ GIDCમાં હવે નેક્સ્ટ ફોકસ ઇન્ડિયાની સેમિકન્ડક્ટર પોલિસીના લીધે આવવાનું છે સેમિકન્ડક્ટર્સ ઉપર. અને એટલે જ હું તમને બતાવવાનો છું હવે અહીંયા આગળ જે મોટા સેમિકન્ડક્ટરના યુનિટ્સ લાગ્યા છે ને તે. ચલો ત્યાં જઈએ. સૌથી પહેલી કંપની કેન્સ સેમિકોન જેની મેં તમને વાત કરી. એના પછી હમણાં જ રિસેન્ટલી માઇક્રોન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન થયું હતું આપણા GIDCમાં જ, સાણંદમાં જ. જે ઉદ્ઘાટન કર્યું હતું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. આ માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી છે ને આ 20-21 હજાર કરોડ રૂપિયાના રોકાણથી ચાલુ કરવામાં આવી છે. અને આ એક વખત ચાલુ થઈ જશે ને પછી 5000 થી લઈને 15000 લોકોને ડિરેક્ટલી એમ્પ્લોય કરવાના છે. એના પછી અહીંયા ટાટાની એક ફેક્ટરી આવી રહી છે. હવે સાણંદમાં ટાટા નેનોનો પ્લાન્ટ તો આપણને ખબર જ છે.
પણ ટાટા અગ્રતાસ કરીને એક નવી કંપની આવી રહી છે જે બેટરી મેન્યુફેક્ચર કરવાની છે. આ ટાટા અગ્રતાસની ફેક્ટરી માટે આશરે 13,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આશરે 2,500 થી 3,000 લોકોને એમ્પ્લોય કરશે આ ફેક્ટરી. એક વખત આ ફેક્ટરી અપ એન્ડ રનિંગ થઈ જશે ને એના પછી આ ટાટા માટે એક મોટો હીરો બની જવાની છે, કારણ કે ટાટાનું જે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન છે ને એમાં આ બેટરી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વાળું જે ટ્રાન્ઝિશન છે એ બહુ મોટો રોલ પ્લે કરવાનું છે. આ તો હજુ થોડીક જ ફેક્ટરીઝ છે જેની વાત કરી છે. ટ્રાય કરીશ કે પરમિશન લઈને નેક્સ્ટ ટાઈમ તમને ફરીથી એક વખત સારી રીતે બતાડું, પણ અત્યારે હું તમને આ હાઈવે ઉપર બીજી ફેક્ટરીઝ બતાવવા માંગુ છું. ચલો મારી સાથે. હવે અહીંયા સાણંદ જીઆઈડીસીમાં આવ્યા ને તો મારું ધ્યાન એક આવી ટ્રેન ઉપર પડ્યું. તમે આવી ટ્રેન ક્યારેય જોઈ નહીં હોય, મેં પણ પહેલી વખત જ જોઈ છે. આ ટ્રેન છે ને સ્પેશિયલી ગાડીઓને ટ્રાન્સપોર્ટ કરવા માટે છે. મારુતિ સુઝુકીની ટ્રેન છે, એટલે ગાડીઓ જે બની જાય ને એ અહીંયાથી ટ્રાન્સપોર્ટ થાય. આ લોજિસ્ટિક્સ, આ ટ્રાન્સપોર્ટ, આ જ બધું જોવા માટે આપણે આગળ જઈ રહ્યા છે અને હજુ તો શરૂઆત છે. વિરમગામ સુધી તો બહુ જ બધું જોરદાર જોવા મળશે. ચલો. હવે અમદાવાદ વિરમગામ હાઈવે છે ને ત્યાં આગળ તમને વચ્ચે મળશે વિરોચન નગર. આ વિરોચન નગરમાં મારી પાછળ તમને જે દેખાય છે ને એ અદાણીનું નવું લોજિસ્ટિક્સ હબ છે. 1450 એકડમાં ફેલાયેલું લોજિસ્ટિક્સ હબ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ક્રુશિયલ છે આપણા દેશમાં ગુડ્સ મેન્યુફેક્ચર થયેલા હોય કે કન્ટેનરના ટ્રાન્ઝિટ માટે. હું તમને સમજાવું શું થાય છે. અત્યારે તમને મારી પાછળ એક આ ટ્રેન દેખાઈ રહી છે જે ટ્રેન કન્ટેનર્સને લઈને જઈ રહી છે. એની પાછળની બાજુ તમને દેખાશે અદાણીનું ઇનલેન્ડ કન્ટેનર ડિપો, આઈસીડી કહેવાય. હવે અદાણીનું લોજિસ્ટિક્સ હબ ક્રુશિયલ કેમ છે? કારણ કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર આ સ્થિત છે, એટલે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે છે ને DMIC એમાં વચ્ચોવચ્ચા પડે. અને આનું કામ શું છે, અહીંયાથી કાંડલા પોર્ટ 260 કિલોમીટર, અહીંથી મુદ્રા પોર્ટ 330 કિલોમીટર. એટલે શિપ્સથી કન્ટેનર ટ્રેનમાં ચડી જાય, ટ્રેનથી અહીંયા આવે, અહીંયાથી અને સાણંદને કનેક્ટિવિટી મળે અને બેસિકલી જે આખું ઇન્ડસ્ટ્રીઝને લોજિસ્ટિક્સમાં કોઈ બોટલનેક ના આડે ને, માલ બન્યો, કન્ટેનરમાં લોડ થયો, અહીંયાથી જતો રહે મુદ્રા પોર્ટ કે કાંડલા પોર્ટ અને ત્યાંથી ચડી જાય શિપ ઉપર અને શિપથી પહોંચી જાય જ્યાં આપણે એક્સપોર્ટ કરવો છે ત્યાં. તમને ખબર છે આ જે અદાણીનું લોજિસ્ટિક્સ પાર્ક છે ને આમાં આશરે 50,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. આઈ એમ સો લકી કે આ વિડીયો બનાવવા માટે આ ટ્રીપ કરવા મને મળી રહી છે. બીજી એક વસ્તુ મેં નોટિસ કરી, આજે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આટલા હજારો કરોડો રૂપિયાનું રોકાણ થવાનું છે ને એના લીધે થઈને ટ્રાફિક ઇઝી મૂવમેન્ટ થાય એના માટે બે બાજુ રોડ વાઇડનિંગનું કામ ચાલે છે. એટલે જે 2 લેનનો રોડ છે 3 લેનનો થઈ જશે. એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે અને આપણા જેવા લોકો માટે ટ્રાવેલ કરવું એટલું ઇઝી થઈ જશે. હવે અમદાવાદ SP રિંગ રોડનું જે શાંતિપુરા સર્કલ છે ને ત્યાંથી લગભગ 45 મિનિટ આપણે ટ્રાવેલ કરીશું ને તો આ અદાણી લોજિસ્ટિક્સ પાર્ક આવશે. એના પછી વિરોચન નગર બસ સ્ટેન્ડ આવશે. એ બસ સ્ટેન્ડથી આપણે આમ જતા આવીશું, ટર્ન લઈશું એટલે આપણે ખોરજ તરફ જવાશે. આ ખોરજમાં મારુતિ સુઝુકીની ફેક્ટરી આવી રહી છે. દૂરથી જોઈએ તો ખરા કેવી દેખાય છે, એની બી પરમિશન આપણી પાસે છે નહીં, એટલે દૂરથી અગર હું તમને બતાડી શકું તો બતાડવા માંગુ છું કે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ત્યાં આગળ કેવું બની રહ્યું છે અને આ રોડ એક્સટેન્શનનું તમને કામ દેખાશે. સાણંદ GIDC 1 આપણને ખબર છે, સાણંદ GIDC 2 આપણે જોયું જ્યાં આગળ બધા સેમિકન્ડક્ટર યુનિટ્સ આવે છે. હવે આ જે છે ને ખોરજમાં આપણે જે એન્ટર થયા ત્યાં આગળ આવે છે સાણંદ GIDC 3, સાણંદ 3 કહેવાય છે એને. આ ફેઝ 3 છે ને એમાં મેઇન વસ્તુ જે મારે તમને બતાવી છે એ છે જેટ્રો, એટલે જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને GIDCનું જે ટાઈઅપ થયું છે જેના લીધે જાપાનીઝ કંપનીઝ અહીંયા આવી રહી છે, જેમાંથી મારુતિ સુઝુકી એક કંપની છે જે અહીંયા આવે છે ને અહીંયા યુનિટ્સ લગાડી રહ્યા છે. જાપાનની બધી કંપનીઝ વર્ષોથી અહીંયા છે, હોન્ડા, સુઝુકી, અને એ લોકો હવે એક્સપાન્ડ બર કરી રહ્યા છે. એ લોકોના એન્સિલરીઝ પણ અહીંયા આવી રહ્યા છે. એટલું જ નહીં, અહીંયા વિમેન એમ્પાવરમેન્ટ ઉપર બી ફોકસ છે, એરોસ્પેસ ડેવલપમેન્ટ ઉપર પણ ફોકસ છે. આ બધા જ ફોકસ સાણંદ 3માં આપણે જોઈ રહ્યા છે. અને ધીસ ઇઝ નોટ ટુ ફાર, 45 મિનિટ્સ ફ્રોમ અમદાવાદ આપણે અહીંયા પહોંચી ગયા. હવે આ મારુતિ સુઝુકીનો જે પ્લાન્ટ અહીંયા આવી રહ્યો છે ને એ પ્લાન્ટમાં 35,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને 2029 સુધી ઓપરેશનલ થઈ જશે એવી પણ વાતો થઈ રહી છે.
આ પ્લાન્ટ બનાવવાનું કારણ શું છે કે એક તો મારુતિ સુઝુકીના અહીંયા ઓલરેડી બહુ જ બધી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, એન્સિલરીઝ છે આ જ એરિયામાં આજુબાજુમાં. પણ મારુતિનો ટાર્ગેટ છે કે ઇન્ડિયામાં એ લોકો દર વર્ષે 41 લાખ વેહિકલ્સ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે અને એ ટાર્ગેટને પૂરો કરવા માટે અહીંયા આગળ પ્લાન્ટ આવી રહ્યો છે, જેનું લોકેશન હજુ સુધી અનડિસ્ક્લોઝ છે, એટલે શોધવામાં થોડી ડિફિકલ્ટી પડી રહી છે. તો હવે અહીંયાથી હું તમને લઈ જવા માંગુ છું વિરમગામ અમદાવાદ હાઈવે ઉપર જ, જ્યાં બીજી ઘણી બધી ફેક્ટરીઝ બની રહી છે. ચલો. આપણે અમદાવાદથી નીકળ્યા અને લગભગ 50 મિનિટનું ડ્રાઈવ કર્યું ત્યારે હાંસલપુર ચોકડી આપણે પહોંચ્યા. ત્યાં સુધી મજાક નથી કરતો, એક પછી એક બ્રાન્ડેડ બધી ફેક્ટરીઓ આપણે જોઈ છે, મોટા મોટા પ્લેયર્સ, હજારો કરોડો સિવાયની તો વાત જ નહીં. આ બધી આપણે ફેક્ટરીઝ જોઈ. હવે અહીંયાથી આપણે આગળ જઈશું ને રાઈટ સાઈડ તો વિરમગામ ગામ આવશે. ત્યાંથી આગળ જઈશું એટલે વિરમગામ SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન આવે, જ્યાં આગળ હોન્ડા છે, મારુતિ સુઝુકીની બીજી એક ફેક્ટરી છે, એના બીજા બધા એન્સિલરીઝ છે. વિઠલાપુર બેચરાજી વાળો જે પટ્ટો છે ને ત્યાં આગળ ઓલરેડી ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ છે. અને અહીંયાથી આગળથી આપણે લેફ્ટ વળીશું ને એટલે નલ સરોવર આવશે. મારી અંદરથી ઈચ્છા છે કે આટલે સુધી આવી ગયા છે ને તો મારે નલ સરોવર તો આંટો મારવો જ છે, કારણ કે નલ સરોવર પણ એક ટુરિસ્ટ હબ બની રહ્યું છે. રસ્તામાં પણ આપણે જોયું કે 1-2 5 સ્ટાર હોટેલ્સ પણ બની રહી છે. હજુ બ્રાન્ડના નામ જાહેર નથી થયા, બટ આ પટ્ટો જે ડેવલપ થઈ રહ્યો છે ને જોઈને મને તો મજા પડી ગઈ. હવે આપણે જઈએ સીધા અહીંયાથી નલ સરોવર. ચલો. હવે અહીંથી છે ને નલ સરોવર 19 કિલોમીટર બતાડે છે, પણ મને ત્યાં આગળ એક કન્ટેનરમાં કેફે બેફે દેખાયું છે, તો કંઈક નાસ્તો કરતા જઈએ. આ બોર્ડ તો આપણે છેકથી છેક રસ્તામાં જોયા તો એ જગ્યા છે. મને લાગે છે આ કોઈ પ્લોટિંગ સ્કીમ છે. હવે હું સાચું કહું, હું ક્યારનો વિચારતો હતો કે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ જે આવી રહી છે, કેટલા હજારો લોકો અહીંયા આગળ આવશે, મૂવ થશે, તો એ બધા રહેવા માટે છે કે અમદાવાદથી અહીંયા આટલું લાંબુ થશે. હવે આપણે વિરમગામથી નલ સરોવર બાજુ જતા હોય ને તો એ એરિયાને કહેવાય છે ગ્રેટર વિરમગામ એરિયા. અને ગ્રેટર વિરમગામ એરિયામાં સૌથી ફેમસ પ્લોટિંગ કમ્યુનિટી પ્રોજેક્ટ છે ને એ છે સેવોનાબાઈ સ્વગ્રામ. ઇન્સ્ટાગ્રામ હોય એવી રીતે સ્વગ્રામ ઘણા બધા આવી રીતે કમ્યુનિટી પ્લોટિંગ પ્રોજેક્ટ્સ કરેલા છે એમણે. અને અહીંયા આગળ આપણે અગર જોઈશું ને તો 20 નહીં, 50 નહીં, 100 નહીં, 500 નહીં, 1000 પ્લોટ્સ છે, જે 500 થી 1000 વારના છે. હવે આ પ્લોટ છે ને આ 25 લાખ રૂપિયામાં આપણે અહીંયા આગળ પ્લોટ લઈ શકીએ છીએ, જેની ઇન્ફોર્મેશન તમને આપવાનો છું. પણ એના સિવાય અહીંયા આગળ એક ક્લબ પણ આવી રહી છે, એક હોસ્પિટાલિટી પાર્ટનર મેનેજ કરવાના છે, અને એ ક્લબમાં પણ ઘણી બધી એમ્યુનિટીઝ છે. 100 વિલાસ આવવાના છે જે આપણે ખરીદી શકીશું અને એક ઇન્કમ પણ સેટ કરી શકીશું. એની ઇન્ફોર્મેશન આપીશ તમને ત્યાં જઈને. ચલો મારી સાથે. થેન્ક યુ સો મચ ભાઈ. હવે આપણે બીજું બધું જોઈએ ને એ પહેલાં અહીંયા એક કેફેટેરિયા પણ બનેલું છે. આ કેફેટેરિયાને હેડ્સ ઓફ છે. પહેલાં કોફી પીશું, પછી આગળ ફરવા જઈશું. હવે આખી પ્લોટિંગ કમ્યુનિટી છે ને એટલી લાર્જ સ્કેલમાં છે, મારે તમને સમજાવવી છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા છે ને કાઉન્ટી 1, કાઉન્ટી 2 અને કાઉન્ટી 3 આ 3 કાઉન્ટીમાં એમના 1000 પ્લોટ ડિવાઈડ કરેલા છે, જેની સાઇઝ 500 સ્ક્વેર યાર્ડથી લઈને 1000 સ્ક્વેર યાર્ડ સુધીની છે. આ પ્લોટ્સ આપણે ખરીદી શકીએ છીએ 25 લાખ રૂપિયાથી શરૂઆત થાય છે એનો ભાવ. એનો મતલબ એ છે કે આજે આપણે એક મીડિયમ સાઇઝની ગાડી ખરીદીએ એ કિંમતમાં આપણે આપણા માટે કે આપણી આવનારી પેઢી માટે પ્રોપર્ટીમાં, લેન્ડમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. હવે આ પ્લોટ છે ને એગ્રીકલ્ચરલ નથી કે પછી પ્લાન પાસ વગરના છે, એવું કશું જ નથી. આ બધા પ્લોટ 100% ક્લીન ઓનરશિપ વાળા છે. અત્યારે આ પ્રી લોન્ચ ફેઝમાં ચાલી રહ્યું છે, એટલે અત્યારે જો અગર કોઈ ઇન્વેસ્ટ કરે છે તો સૌથી બેસ્ટ રિટર્ન્સ મળી શકે, કારણ કે હજુ અહીંયા ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. પણ અહીંયા ખાલી આ 1000 પ્લોટ્સ નથી. આપણને સાંભળવાની આદત શું છે કે પ્લોટિંગ સ્કીમ આપણે જોઈએ ને તો 40-50 ફૂટના રોડ્સ હોય, અંદર પછી 10-10 ફૂટના બીજા રોડ પડતા હોય, જે દરેક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ તરફ જાય. ત્યાં આગળ બેસિક એક નાનકડું ક્લબ હાઉસ બનાવેલું હોય. પણ સેવોનાબાઈ સ્વગ્રામમાં અલગ શું છે કે અહીંયા પ્લોટની સાઇઝ બી મોટી છે, નંબર ઓફ પ્લોટ્સ બી વધારે છે, ને એક પ્રોપર કમ્યુનિટી બની રહી છે અહીંયા ગ્રેટર વિરમગામમાં.
એક બાજુ ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે નલ સરોવરમાં, બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે સાણંદ વિરમગામ હાઈવે ઉપર. આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને તો એના માટે પણ આપણે આ જગ્યાને યુઝ કરી શકીશું. અને પ્લોટ ઓનર્સ જે હશે ને એમને એક ઇવેન્ટ 2 દિવસ માટે કોઈ પણ એમને લોન ગમે છે ત્યાં આગળ બુક કરાવી શકશે ફ્રી ઓફ કોસ્ટ. એટલે જેમ કેફેટેરિયામાં મેં કોફી ફ્રી પીધી એમ પ્લોટ ઓનર્સ એ જે ગ્રાન્ડ ઇવેન્ટ લોન છે ને એ 2 દિવસ માટે બુક કરાવી શકશે પોતાની એક ઇવેન્ટ માટે. એટલે ત્યાં એમનો એક કોસ્ટ બચી ગયો. અહીંયા આગળ પહોંચવા માટે અમદાવાદથી જો અગર આપણે નીકળીએ તો શાંતિપુરા સર્કલથી લગભગ 1 કલાક થયો મને અહીંયા પહોંચતા. હવે 1 કલાક દૂર જો આપણને આવી કોઈ સરસ જગ્યાએ રહેવા મળતું હોય તમે ખાલી શાંતિનો અનુભવ કરજો. બાજુમાં જ નલ સરોવર છે એટલે સવારે અને સાંજે એક્ઝોટિક બર્ડ્સ બી આપણને જોવા મળશે. એટલે અહીંયા આગળ પ્લોટ લઈને જો આપણે કન્સ્ટ્રક્શન કરીને એક વીકેન્ડ હોમ બનાવીએ છીએ તો એક થીમેટિક કન્ટ્રી લિવિંગ એટલે ગામડામાં રહેતા હોય ને એવી ફીલ આપણને અહીંયા મળી શકશે. પ્રી લોન્ચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બુક એની પ્રોપર્ટી. એટલે અગર તમે વિચારતા હોય કે વીકેન્ડ હોમ લેવાનું, કાં તો આવનારી પેઢી માટે કંઈક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ વિચારતા હોય, કે પછી તમારી હમણાં જોબ સ્ટાર્ટ થઈ છે, તમારી સેલેરીમાંથી તમારે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પણ તમે અહીંયા આગળ રોકાણ કરી શકશો. ટિકિટ સાઇઝ એટલી જ છે એની. અહીંયા ઘણા બધા પેમેન્ટ પ્લાન્સ અવેલેબલ છે. અગર એ પેમેન્ટ પ્લાન્સ વિશે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને સેવોનામાં કોલ કરજો. મેં મારું લંચ મંગાવ્યું છે, બહુ જ ભૂખ લાગી છે. બીજી ઇન્ફોર્મેશન તમને પછી આપીશ. ડિસેમ્બર 2028 થી લઈને જૂન 2029 સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીટ પણ થઈ જવાનો છે. એટલે હું તમને સાચું કહું, એક વખત આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે ને ત્યારે આ એક પ્રકારની એવી કમ્યુનિટી લિવિંગ થઈ જશે ને કે આટલા બધા પ્લોટ્સ એની વચ્ચે આવી ક્લબ એન્ડ રિસોર્ટ. હવે આ રિસોર્ટની હું તમને થોડી ખાસિયત કહેવા માંગુ છું. આવા મોટા મોટા એક્સકેવેટરો કામ કરી રહ્યા છે, ફટાફટ રેડી થઈ જશે. રેડી શું થવાનું છે તો 100 વિલાસ છે, જે વિલાસ આપણે પણ ખરીદી શકીએ. અને આપણે ખરીદીશું ને તો જે રિસોર્ટ ચલાવવાના હોસ્પિટાલિટી પાર્ટનર હશે એ પાર્ટનર આપણને એમાંથી થતી આવકનો ભાગ આપશે. અને જ્યારે આપણે એ વિલામાં રહેવા આવું છે, રિસોર્ટમાં વીકેન્ડ સ્પેન્ડ કરવા આવું છે ત્યારે આપણા માટે એની અવેલેબિલિટી ખાલી રાખશે, પણ આપણે એ વિલાના ઓનર હઈશું. અહીંયા આગળ જે ક્લબ હાઉસ બનશે રિસોર્ટની અંદર, એ ક્લબ હાઉસની અંદર તમે વિચારો ને, ખાલી વિચારો, એ બધી જ વસ્તુઓ ઇન્ક્લુડેડ છે. હું એનું લિસ્ટ કરવા બેસીશ તો વિડીયો 20 મિનિટનો બની જશે, પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્યાંક એક લિંક મૂકી છે એના ઉપર ક્લિક કરીને તમે એ બધી વસ્તુઓ વાંચી શકશો. પણ હવે આપણે બુકિંગ કરાવીએ ને એ પહેલાં હજુ એક વસ્તુ ક્લિયર કરવી પડે કે સેવોના બાય સ્વગ્રામ, એ સ્વગ્રામ એટલે સ્વ ભગીરથ જે ગ્રુપ છે એ ગ્રુપ છે કોણ? આવો તપાસ કરીએ. હવે જ્યારે તમે અહીંયા આવશો ને તો તમે નોટિસ કરશો કે સેમ્પલ પ્લોટ્સ પણ રેડી છે. સેમ્પલ પ્લોટ્સમાં તમે જોઈ શકશો કે પ્લોટની સાઇઝ કેટલી છે, કેટલો આપણને મળશે, ત્યાં બાઉન્ડ્રી વોલ કેવી આવશે, પેવર કેવા છે, રોડ રસ્તા કેવા છે, આ બધું આપણને આઈડિયા આવી જશે. પણ હું તમને સાચું કહું, એક સારા ડેવલપરને જો અગર આપણે ઓળખવા હોય તો કઈ રીતે ઓળખી શકીએ? સારા ડેવલપર કોણ છે એ ઓળખવા માટે આપણે એમની હિસ્ટ્રી ચેક કરવી પડે. એમના જૂના ગ્રાહકો કેવા રહ્યા છે, કેટલા લોકોએ એમની સાથે અત્યાર સુધી પ્લોટ્સ, પ્રોપર્ટીઝ કે પછી રિયલ એસ્ટેટમાં સોદા કર્યા છે. બેસિકલી પ્લોટ ખરીદતી વખતે આપણે ડેવલપરની હિસ્ટ્રી જોઈએ ને તો આપણને ખબર પડી જશે કે આ ડેવલપર કેવા છે. હું તમને છે ને સ્વગ્રામ કે પછી સ્વ ભગીરથ ગ્રુપ છે ને એમની થોડી હિસ્ટ્રી આપવા માંગુ છું. 1989 થી ભગીરથ ગ્રુપના નામથી રેસિડેન્શિયલ, કમર્શિયલ, પ્લોટ્સ, લેન્ડ બધાનો બિઝનેસ કરેલો છે એમણે. અને અત્યાર સુધી મોર દેન 4500થી વધારે ફેમિલીઝ એમની સાથે જોડાઈ ચૂકી છે અને એમની સાથે પોતપોતાનું ઘર એમણે ખરીદ્યું છે. 2019માં ભગીરથ ગ્રુપે સ્વગ્રામ નામની એક બ્રાન્ડ લોન્ચ કરી, જેનો આ 7મો પ્રોજેક્ટ છે સવોના બાય સ્વગ્રામ. એટલે જ્યારે બી આપણે કોઈ પણ નવી પ્લોટિંગ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે એ પણ ચેક કરવું પડે કે આપણે કઈ જગ્યાએ કોની સાથે ઇન્વેસ્ટ કરીએ છીએ. હવે ટાઈમ થઈ ગયો છે નલ સરોવર જવાનો. અમે ફ્રેશ થઈ ગયા છે. સેવોના બાય સ્વગ્રામથી 15 મિનિટ આગળ જ આવે છે નલ સરોવર બર્ડ સેન્ચુરી. શું તમને ખબર છે નલ સરોવર બર્ડ સેન્ચુરી એક રામ સેતુ બાય યુનેસ્કો સાઇટ જાહેર થઈ ગઈ છે. એટલે દુનિયાભરનું રેકોગ્નિશન એને મળ્યું છે અને હવે ગુજરાત ગવર્મેન્ટ નલ સરોવરને એક ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી રહ્યા છે. 120 સ્ક્વેર કિલોમીટરમાં ફેલેલું જે આ નલ સરોવરનું લેક છે, આ લેકની ખાસિયત ખબર છે શું છે? કે આખું લેક 4-5 ફૂટથી વધારે ઘેરું છે જ નહીં અને 360 જેટલા નાના આઇલેન્ડ છે જ્યાં આગળ બર્ડ્સ નેસ્ટિંગ કરી શકે.
શકે અને એટલે જ વિન્ટરમાં દુનિયાભરના બર્ડ્સ અહીંયા આવવાનું પ્રિફર કરે છે. આજે સવારે જ્યારે આપણે ઓફિસથી નીકળ્યા હતા અને વિરમગામ સુધીનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોવા નીકળ્યા હતા ત્યારે એ વસ્તુ નથી ખબર કે વિરમગામની સાથે સાથે આવી અમેઝિંગ જગ્યા પણ જોઈશું અને એ વિરમગામના ડેવલપમેન્ટમાં આપણે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણું પણ ડેવલપમેન્ટ કરી શકીએ એ પણ જોઈ શકીશું. સાચું કહું ને, આ વિડીયોમાં તમને અમે પુષ્કળ ઇન્ફોર્મેશન આપવાનો પ્રયાસ કર્યો છે સાણંદ વિશે, વિરમગામ વિશે, બહુ જ બધી આવનારી કંપનીઝ વિશે, પછી સેવોના બાય સ્વગ્રામના જે નવા પ્લોટ્સ એરિયા છે એના વિશે અને નલ સરોવર વિશે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને કહેજો ને આવા જ જો ઓન ગ્રાઉન્ડ જઈને વિડીયોઝ તમને જોઈતા હોય કે અમે બનાવીએ તો અમને જરૂરથી કહેજો. આપણે ફરી મળીશું. બાય.